રાણપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી લોક ડાયરો યોજાયો। ઓગળ તાલુકાના રાણપુર ખાતે શ્રી વિદ્યા કેળવણી મંડળ થરા દ્વારા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી 18મી જુલાઈ 2026 શનિવારના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના નામાંકિત કલાકારો લોક સાહિત્યકાર દીપક જોશી થરા, અજીત કાપડી, લોક ગાયક વિનોદ સિરવાડિયા, પાર્વતી ઠાકોર સહિત કલાકારોએ લોક સાહિત્ય, લોક સંગીત અને સાંસ્કૃતિક વારસાથી ભરપૂર મનમોહક પ્રસ્તુતિઓ આપી। કલાકારોની રજૂઆતથી પ્રભાવિત થઈ ઉપસ્થિત પ્રેક્ષકોએ ચલણી નોટોનો વરસાદ કરી કલાકારોને વધાવ્યા। પ્રાપ્ત થયેલ તમામ રકમ વૃંદાવન ગૌશાળા રાણપુરને ગૌ સેવાના પવિત્ર કાર્ય માટે અર્પણ કરવામાં આવતા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું। તાલુકા પંચાયતના સદસ્ય મનુભા વાઘેલા, આઈટી સેલના કન્વીનર ભરતસિંહ વાઘેલા, રાણપુરના પૂર્વ સરપંચ પૂનમસિંહ વાઘેલા, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ વિનુભા ઝાલા, સામાજિક આગેવાન સંજયસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ વાઘેલા, વૃંદાવન ગૌશાળાના સંચાલક મેઘરાજસિંહ વાઘેલા, રૂની ગામના સરપંચ વિષ્ણુભાઈ બારોટ, દ્વારકેશ ગૌશાળાના સંયોજક નિકુલભાઈ જોશી સહિત મહાનુભાવો તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને લોક સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। લોક ડાયરાનું વિશેષ આકર્ષણ તરીકે લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી દ્વારા રજૂ કરવામાં આવેલી ઓગળ ધરાની વીરગાથા રહી। તેમની ઓજસ્વી રજૂઆતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી। સમગ્ર કાર્યક્રમ લોક સંસ્કૃતિના સંવર્ધન, ગૌ સેવા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય બની રહ્યો। ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર ગણાવ્યો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા। તારીખ 18/7/2026ના રાત્રે 9 કલાકે અમારા ઓગળ તાલુકાના રાણકપુર મુકામે વૃંદાવન ગૌશાળા અને ત્યાં કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું હતું, જેમાં દીપક જોશી લોક સાહિત્યકાર, અજીતભાઈ કાપડી લોક સાહિત્યકાર, વિનોદભાઈ સિરવાડા લોક ગાયક અને પાર્વતીબેન ઠાકોર ગુજરાતના નામાંકિત કલાકારોએ ડાયરાની જમાવટ કરી હતી અને બહુ બોડી સંખ્યામાં લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા। કલાકારોની કલાથી મંત્રમુગ્ધ થઈ અને લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો અને એ તમામ પૈસા વૃંદાવન ગૌશાળામાં અર્પણ કરી દેવામાં આવ્યા છે। આ પ્રસંગે ઓગળ તાલુકા પંચાયતના સદસ્ય એવા શ્રી મનુભા વાઘેલા, વૃંદાવન ગૌશાળાના સંચાલક ભાઈ શ્રી મેઘરાજસિંહ વાઘેલા અને આખી એમની ટીમ ખૂબ સુંદર રીતે આ આયોજન જેમના દ્વારા કરવામાં આવ્યું હતું। રાણકપુર ગામના પૂર્વ સરપંચ શ્રી રતુભા વાઘેલા, શ્રી પૂનમસિંહ વાઘેલા, ઓગળ તાલુકા કિસાન મોરચાના સંયોજક પ્રમુખ શ્રી વિનુભા ઝાલા, સામાજિક આગેવાન શ્રી સંજયસિંહ સોલંકી, રૂની ગામના સરપંચ શ્રી વિષ્ણુભાઈ બારોટ, ખારિયાથી આગેવાન શ્રી કીર્તિસિંહ વાઘેલા, અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને મોડી રાત સુધી, રાતના 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અને લોકોને ખૂબ આનંદ આવ્યો હતો।